છો આ બધો જે રસ્તો છે તે આપણે ડેટાડ તરફ જઈ રહ્યો છે, જ્યાં અમરધામ આશ્રમ છે ત્યાં આપણે જવાનું છે. જય માતાજી મિત્રો. તો આજે આપણે એક એવી જગ્યા પર પહોંચ્યા છું જે ગીરના જંગલમાં આવેલ અમરધામ આશ્રમમાં, જ્યાં અષાઢી બીજની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ રહી છે. અને અહીંયા 2 થી 2.5 લાખથી પણ વધારે માણસો અહીંયા આવશે આ મેળાનો લાભ લેવા માટે. તો તમે પણ આવજો આ વિડીયો જોઈ. અને મિત્રો, અહીંયા જે સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે તે સંપૂર્ણ તારીખ આ વિડીયોના માધ્યમથી આપણે નિહાળીશું. તો ચાલો મારી સાથે આપણે જે અહીંયા જે અમરધામ આશ્રમ છે તે અષાઢી બીજની જે તૈયારીઓ શરૂ છે તે સંપૂર્ણ તૈયારી નિહાળીશું. તો એન્ડ સુધી જોડાઈ લેજો. સારું, ચાલો આપણે આગળ જઈએ અને એ તૈયારીઓ જોઈએ. તો આજે આપણે જે અમરધામ આશ્રમે આવ્યા છીએ તે અમરધામ આશ્રમના પરિસરની અંદર પહોંચી ગયા છીએ. તો પ્રથમ તો આપણે અંદર જઈ અને જે આપણે મંદિર છે તેમના દર્શન કરીશું, અને પછી જે સંપૂર્ણ જે માહિતી છે એ આ મેળાની તે સંપૂર્ણ માહિતી આપણે લેશું. તો ચાલો પહેલાં આપણે જઈએ અને દર્શન કરીએ. મિત્રો, ચાલો આપણે આગળ જઈએ અને જે મંદિર છે એમના દર્શન કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો જોઈ શકો છો છે સામે કેવું મસ્ત ભવ્ય મંદિર જોવા મળી રહ્યું છે. ત્યાં જવાનું છે આપણે, અને ત્યાંના પણ આપણે સંપૂર્ણ દર્શન કરીશું. તો મારી સાથે જોડાઈ લેજો. ચાલો આપણે આગળ જઈએ અને દર્શન કરીએ. તો જો અહીંયા આવી રીતની કંઈક જગ્યા જોવા મળી રહી છે. જો તો મિત્રો, આપણે આ મંદિર છે જે ઉપર ત્યાં ચડી રહ્યા છીએ અને થોડી જ વારમાં આપણે દર્શન કરીશું. તો ચાલો. આપણે મંદિર પરિસરમાં પહોંચી ગયા છીએ અને આપણે દર્શન કરી રહ્યા છીએ. જય રામદેવ, જય રામદેવ, જય રામદેવીર. તો મિત્રો, આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ અને રામદેવીના દર્શન કરી રહ્યા છીએ. જય રામદેવીર. તો મિત્રો, આ અલગધામ આશ્રમ મંદિરની અંદર આપણે જે રામદેવીનું બિરાજમાન છે તેમના દર્શન કરી રહ્યા છીએ. ડેડાણ ગામમાં રહું છું. અમારા ગામમાં મા અમરધામ આશ્રમ આવેલો છે. તો અહીંયા અષાઢી બીજનું આયોજન ભવ્યથી ભવ્ય રાખેલું છે. 2 થી 2.5 લાખથી વધારે માણસો આવવાનું છે. તમે પણ આવજો અને તમારા મિત્રને પણ લાવજો. જય રામાપીર. મિત્રો, આપણે જે ડેડાણ ગામ છે ત્યાંના એક ભાઈ છે, તેમને ઇન્સ્ટાગ્રામ સારી રીતે ચાલે છે અને એમની આઈડી છે. શું છે તમારી આઈડી? રોહિત ભાલિયા 1204. તો મિત્રો, એમને જરૂરથી ફોલો કરજો. તમે જોઈ શકો છો જે અહીંયા બધી જે મેળાની તૈયારીઓ થઈ રહી છે, અને સામે તમે જોઈ શકો છો તે જે રસોડા વિભાગ છે. અને જો આવી રીતે કંઈક આપણે મંદિર ઉપરથી જગ્યા જોવા મળી રહી છે. અને આ જોઈ શકો છો તમે ડેડાણ ગામ છે. તો મિત્રો, ચાલો પહેલા આપણે જઈએ અને નીચે જે તૈયારીઓ છે તે જોઈએ. મિત્રો, આપણે મંદિરના દર્શન કરી અને આપણે નીચે જઈ રહ્યા છીએ. જે સંપૂર્ણ મેળાની તૈયારીઓ થઈ રહી છે અને રસોડા વિભાગ જે છે તે બધું આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું. આગળ જઈ કુટુંબ સાથે આવો. જો અહીંયા કેટલું મસ્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને આ એક ગીર જંગલમાં આવેલ ડેડાણ ગામમાં છે આ બધી જગ્યા. ગેટથી અહીંયા જે મંદિર હતું ત્યાં દર્શન કરી લીધા અને હવે આગળ જે મેળાની તૈયારીઓ શરૂ છે તે જોવા માટે આપણે આગળ જઈ રહ્યા છીએ. તે બધું રસોડા વિભાગ છે તે પણ આપણે થોડી વારમાં નિહાળીશું. ચાલો આપણે આગળ જે મેળાની તૈયારીઓ છે તે જોઈએ. તો મિત્રો, આપણે મંદિરના દર્શન કરીને આવી જોઈ શકો છો અહીંયા જે આ ટ્રકને બધું જોવા મળી રહ્યું છે. અને અહીંયા જોઈ શકો છો તમે આ જે બધું અહીંયા જે અત્યારે તૈયારીઓ શરૂ છે તે બધી મેળા માટેની તૈયારીઓ જોવા મળી રહી છે. તમે સામે પણ જેસીબી જોઈ રહ્યા છો, અહીંયા પણ. તો મિત્રો, અહીંયા એક વિશાળ મેળોનું ભવ્ય આયોજન છે તે જોવા મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા જો જીસીબી પણ લાવવામાં આવ્યા છે. અહીંયા જે મેળાની તૈયારીઓ થઈ રહી છે તેનો લેવલ કરવા માટે, પાણી માટે પણ અહીંયા ટાંકા જોવા મળી રહ્યા છે. અને જો આમાં બધી રાઇડ્સ આવી રહી છે જે હજી તૈયારીઓ થઈ રહી છે. ચાલો હવે આપણે આગળ જઈને જોઈએ. જોઈ શકો છો આ જીસીબી દ્વારા લેવલ કરવામાં પણ આવી રહ્યું છે. જોઈ શકો છો તમે. જો આવી રીતે મેળા માટે સંપૂર્ણ ફૂલ તૈયારીઓ શરૂ થઈ. આ લેવલ થઈ રહ્યું છે ને જો એ લેવલ કરવાવાળા વ્યક્તિઓ આપણે જોઈએ. મિત્રો, આ જે સંપૂર્ણ મેળાની તૈયારીઓ છે તે જોઈ આપણે. અને હવે આગળ જે આપણે રસોડાની છે તૈયારીઓ, જેમાં 2 થી 2.5 લાખ નહીં પણ એથી પણ વધારે લોકોનું પ્રસાદ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ પણ આપણે જોઈશું આગળ જઈને. ટ્રેક્ટર દ્વારા પણ આ બધી તૈયારીઓ થઈ રહી છે. જે દેવેન્દ્રદાસ બાપુ છે તે જે પહેલાની જે સંપૂર્ણ તૈયારીઓ છે તેમની નિરીક્ષણ કરી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. મિત્રો, જે આપણે મેળાની સંપૂર્ણ તૈયારી જોઈ અને બાપુ જે નિરીક્ષણ કરી રહ્યા હતા તે પણ બધું જોયું. હવે આપણે આગળ જઈ અને જે રસોડા વિભાગ છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આગળ જઈને જોઈએ. તો મિત્રો, આપણે મંદિર છે તેની એક્ઝેક્ટ સામે જોઈ શકો છો. આ જે ગેટ જોવા મળી રહ્યો છે
જે આ બધી જગ્યા જોવા મળી છે તે રસોડા વિભાગ છે. અને અહીંયા જુઓ તમે આવી રીતે ઠેક ઠેકાણે ફોક્સ પણ ગોઠવવામાં આવ્યો છે. સંપૂર્ણ જોરદાર તૈયારી કરવામાં આવી છે. તો ચાલો આપણે અહીંયા જે આગળ રસોડા વિભાગ છે તે નિહાળીએ. તો જે આ ટેપ જે કે પાણીના નળની જોવા મળી રહી છે. તો મિત્રો આ બધું જે જોઈ રહ્યા છો આ સંપૂર્ણ વિભાગ આ ફોક્સ બોક્સ બધું આ બધી રસોડા વિભાગની જગ્યા છે. જે રસોડા વિભાગ છે તે જોઈએ આગળ જઈને. અને અહીંયા જોઈ શકો છો તમે આ જે બાપુ છે તેમના માટેનો ઝૂલો જોવા મળી રહ્યો છે. આ બધું મંડપનું કામ હજી જોવા મળી રહ્યું છે, એ બધું શરૂ છે. તો મિત્રો આ આશ્રમની મુલાકાત એકવાર તો જરૂર લેજો મિત્રો. જોઈ શકો છો આજે સંપૂર્ણ તૈયારી શરૂ છે. જો આ બધા જે તમે જોઈ રહ્યા છો તે ટેબલ જોવા મળી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. જો તો મિત્રો હવે આપણે આગળ જઈને જોઈએ. પર આવો મજા આવશે. જો અહીંયા હિસકા તો આવા ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. અહીંયા અત્યારે જે સ્વયંસેવકો છે એમના માટે વાસણ પણ જોઈ શકો છો. બધું ઢાકેલો સામાન બધો આવી ગયો છે અહીંયા રસોડા માટેનો. જો આ તમે જોઈ શકો છો મોટા મોટા ટોપ પણ જોવા મળી રહ્યા છે. બધું રસોઈ માટે ઉપયોગ કરવા માટે છે. રસોડામાં જે ચૂલીઓની તૈયારીઓ શરૂ છે તે જોવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો હવે આપણે બાજુમાં જઈએ, ત્યાં પણ ચૂલની તૈયારીઓ શરૂ છે. જોઈ શકો છો અહીંયા જે ચૂલ માટે માલ બનાવવામાં આવી રહ્યો છે. હવે આપણે આગળ જઈને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો જે વિશાળ ચૂલું બનાવવામાં આવી રહી છે. જોઈ શકો છો આજે રોટલી બનાવવા માટેની ચૂલ પણ બનાવવામાં આવી રહી છે. જોઈ શકો છો કેટલી વિશાળ ચૂલ બનાવવામાં આવી છે. આમાં અંદાજે 2-2.5 લાખથી પણ વધારે માણસો જમણવારી કરવાની છે. એટલા માટે આ રોટલીની તમે જોઈ શકો છો કેટલી વિશાળ ચૂલ બનાવવામાં આવી રહી છે. અને જો આ લોકો કેટલી મહેનતથી બધું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો અહીંયા જે ચૂલ છે તે આવી રીતે કંઈક ગળાઈ રહી છે. તો આવી ચૂલો તો ઘણી બનાવવામાં આવશે, પણ અત્યારે જે તૈયારી હશે તે આપણે જોઈએ છીએ. જો આ કેટલી મહેનત કરી રહ્યા છે બધા. માના હજી જો મોટા મોટા ફ્રીજ પણ ગોઠવવામાં આવ્યા છે. અને આ બધું જે કોઠાર છે રૂમ એ રીતનું છે, કંઈક જોવા મળી રહ્યું છે. જો અહીંયા બધો સામાન અંદર હશે રસોડા વિભાગનો. અને જો આ અત્યારે સ્વયંસેવકો છે એમના માટેનું જમણવારી બધી મૂકવામાં આવી છે. આ જોઈ શકો છો જે રોટલી માટેનું મશીન પણ આવી ગયું છે અહીંયા, જે જોઈ શકો છો. આવી રીતનું કંઈક રોટલીનું મશીન પણ જોવા મળી રહ્યું છે. અને વજન જોખમના કાંટા પણ જોવા મળી રહ્યા છે. આ જે તમે જોઈ શકો છો તો ગ્રાઇન્ડિંગ મશીન એટલે કે લોટ બાંધવા માટેનું મશીન જોવા મળી રહ્યું છે. જોઈ રહ્યા છે જે આગળ જે આવી રીતે આગળ પણ તૈયારીઓ શરૂ છે તે જોઈ શકો છો. આવી રીતની કંઈક તૈયારીઓ જોવા મળી રહી છે. જો આ બધી જે સામાન જોઈ રહ્યા છો, જો અહીંયા સમિયાણું પણ જોવા મળી રહ્યું છે. અત્યારે જે સ્વયંસેવકો કામ કર્યા છે એમના માટેનું બધું જોવા મળી રહ્યું છે. જો કુલર તો ઠેક ઠેકાણે તમને જોવા મળી. તો અહીંયા છે એક પાછળ જોવા મળી રહ્યું છે. આમે 1-2 જોવા મળી રહ્યા છે. જો લોકો કેટલી સેવા કરી રહ્યા છે. અહીંયા જે ભાઈની જે તૈયારીઓ છે તેમાં ભાઈઓની પણ તૈયારી આપણે જોઈ રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો આ જે બધી થાળીઓ જોવા મળી રહી. જો આપણે જ્યાં દેખાય છે ત્યાં સુધી તમને બતાવું, બાકી બધું ઢાકેલું છે, આપણે ખોળવા નથી થતું. જો આ બધી ડીશો જોવા મળી રહી છે. જો આ પણ છે ડીશો. જો તો કેટલો સ્ટોક કરવામાં આવ્યો છે. ચાલો ઉપરથી તમને થોડુંક બતાવું. જો આ બધો સ્ટોક જોવા મળી રહ્યો છે તે ડીશો છે. તો મિત્રો આ તપેલા ડીશો બધું ઘણું ખરું આવી ગયું છે અને ઘણું બાકી છે. તો જે છે તે આપણે જોઈ રહ્યા છીએ. એના માટે જે ફોક્સ ગોઠવવામાં આવે છે તે જોવા મળી રહ્યા છે મોટા મોટા. જો આ રીતે કંઈક ફોક્સ પણ ગોઠવવાના હજી બાકી છે. આ જે સંપૂર્ણ તૈયારીઓ છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને જો રસોડા માટે જો આ કેટલા વિશાળ સીબા ટોપ પણ જોવા મળી રહ્યા છે. જો કેટલા વિશાળ ટોપ જોવા મળી રહ્યા છે. અને હજી સામાન રસોડાનો આવવાનો તો બાકી છે. આ તો થોડીક સામાન્ય વસ્તુ છે તે આપણે જોઈ રહ્યા છીએ. જો આવી રીતનું કંઈક લોકેશન જોવા મળી રહ્યું. જો એટલી વિશાળ જગ્યામાં આયોજન છે. તો જરૂર પધારજો મિત્રો અને જરૂર લાભ લેજો. માતાજી મિત્રો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ અમરધામ આશ્રમ જે બીજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં જરૂરથી આવજો, કારણ કે મજા આવશે. આ ગીરમાં આવેલું અમરધામ આશ્રમ છે. તો જરૂરથી આવજો. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનો વિડીયો જોવા મળે. સારું આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો.